એ જાનું क्या हुई? હાલો ને મને આ રવિવારે પ્રાણી સંગ્રહાલય ફરવા લઈ જાવ ને તને અચાનક આમ પ્રાણી સંગ્રહાલયની યાદ કેમ આવી ગઈ? હાલો ને હવે કેટલા ટાઈમથી ક્યાંય નથી ગયા પ્રાણી સંગ્રહાલય જાવ ફરવા? સારું, તું કે તો આ રવિવારે આપણે પ્રાણી સંગ્રહાલય ફરી જાવ છું બસ. પણ યાદ આવ્યું, તારા ભાઈનો ફોન આવ્યો હતો, આ રવિવારે તે લોકો બહાર ફરવા જવાના છે. વાંધો નહીં જાઓ તો આપણે જાઓ. આ નવો રેનકોટ લઈ દીધો તો ને તમે ઈ આખો પલાળી નાખ્યો તમે એટલી નથી હાચવી શકતા હું કરવું મારે આ માણસનું ए भगवान क्या जुलुम है? એ જાનુ તું જલ્દી નીચે આય. પાર્કિંગમાં ગાડી કાઢતો તો મારી ઉપર ગાડી પડી ગઈ તો મારો પગ નીચે દબાઈ ગયો તો તું જલ્દી નીચે આય. હે ભગવાન તો તમે સવારમાં 6 વાગ્યા ઉઠીને તમારા તો ટિફિન બનાવ્યું તો ટિફિન પડી ગયું હશે ને અરે ગાંડી, હું પડ્યો હોય તો ટિફિને પડી જ ગયો હોય ને એમાં શાક હોય તો ઢોળાઈ જ ગયો હોય ને. બુદ્ધિ વગરની નીચે આય ને જલ્દી. મેં કેટલી મહેનતથી પનીરનું શાક અને પરોઠા બનાવ્યા હતા તમારા માટે તમે ઈ ઢોળી નાખ્યા હવે છે ને કોઈ દી વહેલી ઉઠી તમારા માટે ટિફિન નો બનાવી દો મૂકો ફોન હે ભાઈ, પત્ની હારે શાંતિથી રહેવું હોય તો શું કરાય? પત્ની હારે શાંતિથી રહેવું હોય તો મગજમારી નહીં કરવાની અને જીભાજોડી નહીં કરવાની. ઈ એમ કે કદાચ કે ભેંસ ઉડે તો કહેવાનું આજ હવારમાં મેં ઉડતા જોઈ હતી. मारा धनमा वागे से प्रेम नो रेडियो. હું થયું, કેમ મોઢું લબડાઈને ઊભી છો? કાંઈ નહીં મોબાઈલ લગાવતી હતી ને તો ભૂલમાં મારથી શાકમાં મીઠું વધારે નખાઈ એમાં ક્યાં મોઢું લબડાવવાનું આવે? એવું તો થાય. પણ આખું શાક બગડી ગયું હવે શું કરવાનું મારી જિંદગીમાં આવીને તે મારી આખી જિંદગી બગાડી નાખી તોય મેં કઈ કીધું? શાક હાટું હું રોવાનું? गजब बेइज्जती. એક દી અરખી રસોઈ ન કરે એમાં તો પાછી કેવા આવે. હું વિચારે છે અલી? તમે કહેવા છો ને મને મારતા નહીં વાહ, હું મારું તો તને તકલીફ છે, તું મારતો તને નથી દેખાતું તું મારે છે એમ. ઈ કેને કે વિચારતી હતી હું. હું એમ વિચારતી હતી કે આ મોદીજી એક જ દિવસમાં 3 અલગ અલગ દેશમાં કઈ રીતે ફરી શકે વાહ, તારા વિચાર તો સારો છે પણ એને બૈરું નથી ને એટલે. અમારે બૈરું છે ને, અમને ખબર છે અમે સવારમાં 11 વાગે ડીમાર્ટમાં ગયા ને તો હાંજ પડી જાય ડીમાર્ટમાં પાછું આવું. એવું થઈ છે તમારે તો એલાજી રે મારી હાટું પાટણથી પટોળું. આમ કેમ લાગે પટોળું? મસ્ત છે એક નંબર મંગાઈ લો. મંગાઈ લ્યો પણ કેટલું મોંઘું આવે તમને ખબર છે અરે ગાંડી, આમ જો 30,000 માં છે, ડિસ્કાઉન્ટ માં છે તો મંગાઈ લો. એ એટલું સસ્તું ક્યાંય ન મળે મંગાઈ લ્યો આ તે કામ કર, હું બનાવે તું ખાવામાં? ખીચડી બનાવતી હતી પણ આમ જો તમારે પીઝા ખાવા હતા ને હમણાં પીઝા બનાવી દો ફટાફટ આ તો આ મંગાઈ લે તો બરાબર પટોળું. આ કર્યું ઓર્ડર અને આ કર્યા પે. હવે આવશે પટોળું. તું બને પીઝા અને હું કરું મારી બેન ને ફોન. એને કહી દઉં ને કે રક્ષાબંધનમાં તારી આટું મંગાઈ લીધું છે પટોળું, તું આ ત્યારે છે ને મસ્ત રાખડી લેતી આવજે અને પટોળું તારું લઈ જાજે ગિફ્ટ. તું બનાવે તો બનાય. ખીચડી બનાવશું ને સાંજમાં ખીચડી જ ખાઈ લેજો અને પીઝો ખાવો હોય